સ્વાર્થમાં કહેતા કે આ જો પાપી પેટે વાંજ્યો છું અને પરમાર્થમાં કહેતા કે મારવાડની ધરતીમાંથી ભેનો રાક્ષસ હાહાકાર મચાવે એનો કોઈ ઉપાય કરજો મારા નાથ. આ ભગત દ્વારકાના દ્વાર સુધી આવ્યા છો તો ભગત મારે તમને ખાલી નહીં કઢાય. માટે લ્યો ભગત પહેલી ડાળીના પુષ્પ સ્વીકાર કરો. આ પુષ્પને પારણે પધરાવો, સેવાનો નમાઝ કરો. નવમા માસે મારતી મોટો ભાઈ બળદેવ આવી આપના જે કંઈ પણ મનોરથ છે મારા વીર આવી પૂર્ણ કરશે ભગત. અરે પ્રભુ, કહેવતમાં કીધું છે કે 100 રૂપિયા વાળા ન કહેવાય અને એક દીકરા વાળા ન કહેવાય. પ્રભુ, જો પુષ્પ દેવું હોય તો તમારે જેવું અને જગતને પૂજવા લાયક હોય તો જ મારે પુષ્પ જોઈએ મારા નાથ. ભલે ભગત, જેની ભક્તિમાં પેલો પરમાર્થ હોય એની માટે તો સદાય હાજર જ છું. માટે ભગત બીજી પણ ડાળીના પુષ્પ સ્વીકાર કરો. આ પુષ્પને પારણે પધરાવજો, સેવાનો નમાઝ કરજો. નવમા માસે અમે પોતે આવી 5 વર્ષના બાળ બની પરમાર્થના કાર્ય આવી પૂર્ણ અમે કરશું ભગત. વાહ પ્રભુ, તો હે મારા નાથ, અમર ડાલીના પેલા પુષ્પ આપ્યા છે એ બાળકનો જન્મ થાય અને નામ મારે શું રાખવું? આ ભગત હે એવા રાખજો રે રાખજો એ વીર રામદેવ એવા રાખજો. વ્યક્ત કરો. અરે પ્રભુ, અમર ડાલીના એકને બે પુષ્પ આપ્યા, નામ નિશાની સાલમાં સ્થિતિ આપી છે. હે પ્રભુ, હાથો હાથ વસન આપો તો વિશ્વાસ બેહે કે અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા આજ અમારે જે દીકરો બની અવતરે પ્રભુ. ભલે ભગત, આજ મારા આપે વરદાન પણ હું તમને અર્પણ કરતો હોઉં છું. આજ રતન કટોરો વીર મગેડિયો વ્યક્ત કરો. પ્રભુ, તમે તમારા દરેક લાડીલા પ્રભુના ભગતને તમારી રાસલીલા દર્શન કરાવ્યા છે તો મારે પણ તમારી રાસલીલા દર્શન કરવા છે પ્રભુ. ભલે ભગત, પલકડી વ્રજ વિહાર કરો. ગોપગોવાળને બોલાવી વૃંદાવનની રાસલીલા દર્શાવવું છે. આજ કનૈયો બોલાવે ગોવાળિયા આવજો. આવજો